नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत में गौरी वर्मा। खबर गुजरात के नर्मदा से है, जहां गुजराती साहित्य अकादमी और नर्मदा साहित्य संगम द्वारा जिला शिक्षा प्रशिक्षण भवन राजपीपला में विश्व मातृभाषा दिवस के अवसर पर मातृभाषा महोत्सव का भव्य आयोजन किया गया, जहां जिला शिक्षा प्रशिक्षण भवन के प्राचार्य और उप निदेशक एमजी शेख विशेष रूप से उपस्थित रहे। इस अवसर पर नर्मदा साहित्य संगम के अध्यक्ष दीपक जगताप ने भाषा प्रेमियों को नर्मदा साहित्य संगम का परिचय देते हुए कहा कि साहित्यिक गतिविधियों चलाकर युवाओं में मातृभाषा के महत्व और उसके संरक्षण के प्रति जागरूकता विकसित की जा रही है। पिछले कुछ वर्षों से कहानी, कविता, नाटक, निबंध, आलोचना, शोध सहित साहित्यिक गतिविधियों से जुड़े साहित्य प्रेमियों के साथ साथ नर्मदा साहित्य संगम जीवंत हो उठा है। वहीं एमआर आर्ट्स कॉलेज के गुजराती विभाग के अध्यक्ष सुरेश पटेल ने कहा कि माँ, मातृभूमि और मातृभाषा बहुत महत्वपूर्ण है। मातृभाषा पर सभी को गर्व होना चाहिए। हम सभी अपनी मातृभाषा में बोलते हैं और सोचते हैं, इसलिए इसे संरक्षित करना हमारी जिम्मेदारी है। इस दौरान अध्यापन मंदिर राजपीपला के आचार्य डॉक्टर विमल मकवाना ने भाषाविदों को भाषा के महत्व और उनके संरक्षण और जागरूकता को बढ़ाने हेतु प्रेरक मार्गदर्शन भी दिया। इस दौरान महाविद्यालय की छात्राओं ने अपनी स्थानीय आदिवासी मातृभाषा में तैयार रचनाएं, निबंध, कविताएं प्रस्तुत कर मातृभाषा का गौरव बढ़ाया। આજે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી અમે નર્મદા જિલ્લામાં કરી છે। ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે બે જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી। સવારે અમે 9 થી 10 આરએમ કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી। ત્યાં અમારા બે વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રુચિબેન ત્રિવેદી, આ બે વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું। અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બીએડ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી। એમાં બે વિદ્વાન વક્તાઓ એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક એસ.કે. પટેલ સાહેબ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર વિમલ મકવાણાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું। મારી માતૃભાષામાં હસ્તાક્ષરનું પણ અભિયાન ચલાવ્યું। અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ અમારે ત્યાં રહ્યો। વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ બીએડ કોલેજમાં રાજપીપળા ખાતે યોજાઈ ગયો હતો। આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે, ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે, સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે। આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે એક સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું। આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું, એનું મહત્ત્વ શું છે, એનું સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ, એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી। વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું। नर्मदा से सी न्यूज संवाददाता वसीम की रिपोर्ट। इस रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।